અમરેલી શહેરની અંદર જે શહેરનો હાટ સમાજ વિસ્તાર જે કહેવાય એ ટાવર ચોક એટલે એવો એરિયા છે કે અમરેલીની અંદર કોઈ પણ બહાર ગામડેથી ખરીદી કરવા આવનાર વ્યક્તિને ટાવરના ચોકમાં તો પહેલાં વહેલા આવવું જ જોઈએ. અને જો એ ટાવરના ચોકમાં 80 વર્ષ જૂનું શૌચાલય હોય અને એ શૌચાલય જો બંધ કરી દેવામાં આવે તો ટાવરની આસપાસના જે 350-400 વેપારીઓ છે તથા એમને ત્યાં આવતા કસ્ટમર છે તો એને આ શૌચાલય માટે ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન અમે આ સરકારને એટલું કહેવા માગીએ છીએ કે આ પ્રશ્ન અમારો વહેલી તકે આજે અમે 15 દિવસથી લડત ઉપર છીએ. 15 દિવસથી સરકારથી અમને જવાબ મળે છે પણ એની કોઈ કાર્યવાહી થતી નથી. તો આ વસ્તુની અંદર અમને તત્વરે કોઈ પણ કાર્યવાહી થાય એની અમારી માંગ છે. અમારે બીજી કોઈ વસ્તુ આની અરે છે ને એક જાહેર શૌચાલય જે છે 80 વર્ષ જૂનું એ શૌચાલય ચાલુ થાય એટલું અમને સરકારી આગેવાનો કરે છે એ બદલ અમે એનો આભાર માનીએ. ગેરકાયદેસર દિવાલ પ્રાઇવેટ અમુક લોકોએ બનાવેલી હતી જેનાથી ટાવર ચોકની આસપાસના બધા વેપારી મિત્રો હતા એમને રોજ પબ્લિક એમને ત્યાં આવતા ગ્રાહકો અને એમને પોતાને અવરજવર કરવામાં પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું એટલે એમને અગવડતા પડતી હતી. એટલે અમે જે ગેરકાયદેસર દિવાલ હતી એને દૂર કરી છે અને જે વેપારી મંડળ છે એમને પણ આહવાન કર્યું છે કે આવા કોઈ ન્યુસન્સ કચરો નાખતા હોય વારંવાર ગેરકાયદેસર રીતથી એમનું અમને નામ આપો તો અમને એમને દંડ કરીશું અને રોજ સ્વચ્છતા જળાય એમના માટે અમે સેનેટરી ઇન્સ્પેક્ટરને કહેલું છે કે ડે ટુ ડે બેઝિસ પર આની સફાઈ રેગ્યુલર થાય.